વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ। કપરાડામાં આજે અંદાજે 3 ઇંચ વરસાદ। કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળા તોફાની સ્વરૂપે। ખડકવાડ નજીક આવેલ કોલક નદીના કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે। કોઝવે પર પાણી ફરી વળતા લવકર અને વરવટ, સિંધલા અને થપાલ દેહી દેવી જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે। જિલ્લાના વાપી, વલસાડ, પારડી, ઉમરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે। આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ વાઢેર પાસેથી। જી ભરત, શું અપડેટ વરસાદને લઈને આજની પરિસ્થિતિ શું છે? जी बिल्कुल संध्या અત્યારે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। જોકે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા તાલુકામાં છે। કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની સૌથી મોટો જે મધુબન ડેમ છે, જે જિલ્લાનો જીવાદોરી સમાન છે, આ મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેને કારણે અત્યારે ડેમમાં અંદાજે 90,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। આમ ભરપૂર માત્રામાં ડેમમાં પાણી આવતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું જરૂરી છે। પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આથી મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે અને મધુબન ડેમમાંથી અંદાજે 75,000 ક્યુસેક છે પાણી છોડવામાં આવ્યું છે। આમ મધુબન ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા મધુબન દમણગંગા નદી કિનારાના જે ગામો છે એ લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। ડેમમાંથી અંદાજે 75,000 ક્યુસેક પાણી છોડી છે, એને કારણે અત્યારે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા જે દમણગંગા નદી કિનારાના જે 35 જેટલા ગામો છે એ લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। પરંતુ સંજય, એક વાત એ પણ છે કે અત્યાર સુધી જે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી છે, આથી જે નદીનું પાણી છે કિનારાની અંદર જ છે, પરંતુ જો 2 લાખ ક્યુસેક થી વધારે પાણી છોડવામાં આવે મધુબન ડેમમાંથી તો આ ગામોની અંદર અસર થઈ શકે છે। પરંતુ અત્યારે નદી તોફાની સ્વરૂપે વહી રહી છે, આથી તંત્ર દ્વારા અત્યારે ડેમમાંથી 35 ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને વલસાડ જિલ્લા કલેક્ટર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। જે રીતના ઉપરવાસ મધુબન ડેમના ઉપરવાસ એટલે કપરાડા તાલુકા અને મહારાષ્ટ્રમાં પણ જે રીતના સરાઉન્ડિંગ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે અને કારણે મધુબન ડેમમાં ભરપૂર આવક થઈ છે, એને પરિણામે ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા અત્યારે ડેમના 7 દરવાજા 3 મીટર ખોલી અને 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી છે। આમ વલસાડ જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। જોકે જિલ્લાના અન્ય વિસ્તારોમાં ગઈકાલની સરખામણીમાં અત્યારે ઓછો વરસાદ છે, પરંતુ અન્ય જિલ્લાઓની સરખામણીમાં પ્રમાણમાં કપરાડા તાલુકામાં ભારે વરસાદ છે, આથી આ પરિસ્થિતિ સર્જાઈ છે। સંધ્યા, જી મધુબનની શું પરિસ્થિતિ છે અને જે ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે, શું ત્યાં પાણી પહોંચી શકે છે? જો હજુ પણ વરસાદ પડે તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય? જી બિલકુલ સંજય, જે રીતના ગઈકાલે જે કપરાડા તાલુકામાં 4 ઇંચ અંદાજે 4 ઇંચ વરસાદ હતો, આજે પણ મોડી રાતથી જે રીતના વરસાદ વરસ્યો છે, અત્યાર સુધી કપરાડા તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબકે છે। જે મધુબન ડેમ છે કપરાડા તાલુકાની સાથે મહારાષ્ટ્રના જે છેવાડાના વિસ્તારો છે એ બોર્ડરના એરિયાનો આ ડેમ છે, આથી મહારાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં જયારે વધારે વરસાદ થાય અને કપરાડા તાલુકામાં પણ જયારે વધારે વરસાદ થાય ત્યારે આ ડેમનો આ કેચમેન્ટ એરિયા છે એમાં ભારે પ્રમાણમાં વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક થાય છે। આજે પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ છે। મહારાષ્ટ્રના પણ છેવાડાના વિસ્તારોમાં વધારે વરસાદ છે અને કપરાડામાં પણ ગઈકાલે 4 ઇંચ અને આજે 3 ઇંચ અને 7 ઇંચ જેટલો વરસાદ છે, આથી મધુબન ડેમમાં પાણીની પૂરેપૂરી વધારે આવક થઈ છે। જોકે ગઈકાલે મધુબન ડેમની અંદર અંદાજે 11,500 ક્યુસેક પાણીની આવક હતી, પરંતુ જે રીતના વરસાદી પાણી છે નદી નાળાઓ માટે ડેમ સુધી આવી રહ્યું છે, આથી હવે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે જે 11,500 ક્યુસેક પાણી હતું, આજે વધી અને 90,000 ક્યુસેક પાણી છે, આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। આથી મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે અને અત્યારે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સંજય, આપને જણાવું તો કે દમણગંગા નદી છે એના ઉપર જે મધુબન ડેમ બનાવવામાં આવે છે, આ મધુબન ડેમમાંથી જો 2 લાખ ક્યુસેક થી વધારે પાણી છોડવામાં આવે તો નદીના પાણી છે એ કિનારો વટાવી અને આજુબાજુના જે ગામો છે એ લોકોને અસર કરી શકે, પરંતુ અત્યારે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, આથી નદીનું પાણી છે કિનારાઓની અંદર જ સમેટાયેલું છે। જો નદીના પાણી કિનારા વટાવીને જો બહાર આજુબાજુના વિસ્તારમાં ફેલાય તો વધારે પરિસ્થિતિ વંશી શકે છે અને જોકે હજુ અત્યારે પ્રમાણમાં જે ગઈકાલે 4 ઇંચ અને આજે 3 ઇંચ 7 ઇંચ વરસાદ વરસ્યો છે, એટલે
પ્રમાણમાં ઓછું પાણી આવી રહ્યું છે, પરંતુ જો ડેમમાં 1.5 લાખ કે 2 લાખ ક્યુસેક પાણીની આવક હોય ને એટલું જ પાણી 1.5 થી 2 લાખ ક્યુસેક છોડવામાં આવતું હોય ત્યારે વધારે પ્રમાણમાં અસર થઈ શકે. પરંતુ ભરતસિંહ, કોઈ ગામોને અલર્ટ કર્યા છે? જી સંજય, દમણગંગા નદી કિનારા જે 35 ગામો આવે છે, આ 35 ગામોની અંદર વલસાડ જિલ્લાના ગામો છે, સાથે સાથે પડોશી સંઘ પ્રદેશ દાદરનગર હવેલી અને દમણમાંથી પણ આ દમણગંગા નદી વહે છે. આથી સંઘ પ્રદેશ દાદરનગર હવેલી, વલસાડ જિલ્લો અને દમણના પણ જે ગામો છે નદી કિનારાના, એ ગામોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. સલામતીના ભાગરૂપે જે ગામના તલાટી અને સરપંચ છે એ લોકોને પણ સંપર્ક કરી અને વહીવટી તંત્રને એ લોકોને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે અત્યારે જ હમણાં થોડી સમય પહેલા જ કલેક્ટર સાથે વાત થઈ, તેઓને જણાવ્યા પ્રમાણે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. જો 2 લાખ થી 2.5 લાખ ક્યુસેક થી વધારે પાણી છોડવામાં આવે તો ગામના પાણી છે, નદીના પાણી એ ગામમાં અસર કરી શકે છે. પરંતુ અત્યારે જે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એના કારણે અત્યારે વધારે વિકટ પરિસ્થિતિ નથી, પરંતુ તેમ છતાં ડેમના જે રીતના પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને દમણગંગા નદીમાં જે રીતના પાણી છોડવામાં વધારો કરવામાં આવે છે, આ પરિસ્થિતિ પર વલસાડ જિલ્લા કલેક્ટર ખૂબ નજર રાખી રહ્યા છે અને સંબંધિત બિલકુલ, તો 35 જેટલા જે ગામો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જે સરપંચો છે તેમને આ મેસેજ આપી દેવામાં આવ્યો છે, જો વધુ વરસાદ પડે, પાણી વધારે આવે તો ગામોની પરિસ્થિતિ બગડી શકે તેમ છે. જો કે હાલ પરિસ્થિતિ કાબુમાં છે. જેનો ડર હતો તે જ થયું. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. WHOએ કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. ભારતમાં પણ તેનો ભય વધતો જોવા મળી રહ્યો છે અને ત્યારે આવી સ્થિતિમાં લોકો કોરોનાના નિયમોનું પાલન કરે અને રસીકરણ માટે વધુ જાગૃત થાય તે જરૂરી છે. बिहार सरकार को हम लोग धन्यवाद देते हैं जो वैक्सीन ही में अभी जनता को जो दिला रहे हैं. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.